ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાયા છે અને બેરોજગારી સતત વધી રહી છે, જેના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે। છેલ્લા 18 મહિનામાં અંદાજે 60 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે। માટે સરકાર અને ઉદ્યોગકારોએ સાથે મળી આ કપરા સમયે રત્ન કલાકારોને મદદ કરવી જોઈએ। હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના પગાર ખૂબ ઘટી ગયા છે અને અઠવાડિયામાં 3 રજાઓ આવે છે અને કારીગરોને છૂટા કરવાના બનાવો પણ વધી રહ્યા છે। મોંઘવારી સતત વધી રહી છે ત્યારે કારીગરોના પગાર વધવાના બદલે સાવ તળિયે આવી ગયા છે, જેના કારણે તે ઘર ગુજરાન ચલાવવા માટે અસમર્થ બની રહ્યા છે। ત્યારે હવે તહેવારો ખૂબ નજીક આવી રહ્યા છે, માટે રત્ન કલાકારોને દિવાળી ટાણે હોળી ના થાય એ સરકારે હવે જોવું રહ્યું। હીરા ઉદ્યોગના રત્ન કલાકારો બાબતે સરકારશ્રીને અનેક વખત રજૂઆતો કરવા છતાં રત્ન કલાકારોની રજૂઆત સરકારના બહેરા કાને અથડાઈ રહી છે। હીરા ઉદ્યોગ હવે ભાંગવાના આરે છે ત્યારે સરકાર હવે રત્ન કલાકારોની ધીરજની કસોટી ના કરવી જોઈએ અને તાત્કાલિક તેમની માંગણી સ્વીકારી અને હીરા ઉદ્યોગને ભાંગતો બચાવવો જોઈએ, નહીંતર 2008 જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, જેના માટે સરકાર જ જવાબદાર હશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।